આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના સનાથલ ગામમાં થોડા દિવસો પહેલા બનેલી યુવકની હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવનું વાતાવરણ ઊભું કર્યું છે। હત્યાના બનાવ બાદ ગામમાં ગુસ્સાનો માહોલ જોવા મળ્યો હતો અને હવે આ મામલે વધુ એક મોટો વળાંક સામે આવ્યો છે। મળતી માહિતી મુજબ હત્યાના કેસમાં સામેલ આરોપીઓના ઘરો અને વાહનોને નિશાન બનાવી અજાણ્યા તત્વોએ આગચંપી કરી હોવાની ઘટના સામે આવી છે। આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે અને સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મળતી માહિતી અનુસાર સનાથલ ગામમાં થોડા દિવસો પહેલા યુવકની હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવને લઈને ગામમાં લોકોમાં ભારે રોષ ફેલાયો હતો। ત્યારબાદ મોડી રાત્રે કેટલાક તત્વોએ આરોપીઓના મકાનો તેમજ વાહનોમાં આગ લગાવી દીધી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। આગની ઘટના બાદ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગના કારણે કેટલાક વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાનું પણ સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સનાથલ ગામે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ વધુ બગડે નહીં તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। સાથે જ મોડી રાત્રે સમગ્ર ગામમાં પોલીસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને પોલીસ દ્વારા શંકાસ્પદ તેમજ માથાભારે તત્વોની પૂછપરછ કરવામાં આવી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે ગામના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે આગચંપી કરનાર તત્વોને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે સ્થાનિક લોકોમાં પણ ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે। ગામમાં હાલ પોલીસની કડક નજર રાખવામાં આવી રહી છે। પોલીસ અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને કાયદો પોતાના હાથમાં ન લેવા સૂચના આપી છે। હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને આગચંપી પાછળ કોણ જવાબદાર છે અને શું આ બનાવ હત્યાના કેસ સાથે સીધો સંબંધ ધરાવે છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। આ મામલે હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે। તમામ અપડેટ જોવા માટે જોતા રહો આર ગુજરાત ન્યૂઝ।